માંડલ તાલુકાના નાના ઉબરા ખાતે હજરત આઝમ પીર દાદાનો ભવ્ય લોકમેળો યોજાયો હતો। આ ધાર્મિક લોકમેળામાં ખૂબ જનમેદના ઉમટી હતી। લોકોએ હજરત આઝમ પીર દાદાના દર્શન કર્યા, આશીર્વાદ લીધા હતા। આપણે અહીંયા પરિવાર જાગીરદાર પરિવાર છે। એમના વડવાઓ આઝમખાન પીર બાપુ અહીંયા શહીદ થયેલા છે। ત્યાં જગદેસણ પાસે જે વંશા પીરની દરગાહ ગણાય છે ત્યાં દફન થયેલા છે। 1735 આસપાસ એમની શહાદત ગણાય છે અને ગાયોને વાળવા માટે ગયેલા અને શહાદત થયેલી। એટલા માટે ત્યારથી લઈ અને આજ દિવસ સુધી આ પ્રોગ્રામ છે, આ મેળાનો કાર્યક્રમ છે કે ઉરસનો કાર્યક્રમ છે, હિન્દુ મુસ્લિમ એકતા પર કાયમ યોજાય છે અને વર્ષો સુધી સારામાં સારી રીતે હિન્દુ મુસ્લિમ એકતાનું અહીંયા પ્રતિક આ મેળો અને આ ઉરસ બની રહ્યું છે। ગમે એટલા સારા નરસા પ્રસંગો ગુજરાતમાં બન્યા, હિન્દુસ્તાનમાં બન્યા, અહીં એવો બધા બન્યો નથી। ગઈકાલે રાત્રે પણ નિરંજન પંડ્યા સાહેબ અહીંયા ગુજરાતના શ્રેષ્ઠ ભજનીક આવેલા, જે મુખી આપણા પટેલ પરિવાર છે એમના તરફથી લાવેલા અહીંયા, અને એમના તરફથી એમની વાડીની અંદર કાર્યક્રમ રાખેલો, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ મેળામાં જેટલા લોકો આવ્યા છે એ તમામનો દોસાળા જાગીરદાર અને મનોજ જાગીરદાર તરફથી હું આભાર માનું છું। ધન્યવાદ।